પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી હરીશભાઈ મોહનલાલ રૂગનાથવાલા પોતાના ભાડાવાળા મકાનમાં અલગ અલગ સ્ત્રીઓને બોલાવી દે વ્યાપારનો ધંધો ચલાવતો હતો। આરોપી ગ્રાહકોને વોટ્સએપ મારફતે મહિલાઓના ફોટા મોકલતો અને બાદમાં ગ્રાહકો પાસેથી કમિશન પેટી રૂપિયા લઈ દે વ્યાપાર કરાવતો હતો। દરોડા દરમિયાન પોલીસે તેમના મકાનમાંથી રોકડ રૂપિયા 2,79,600 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે તેમજ મોબાઈલ ફોનમાંથી અલગ અલગ સ્ત્રીઓના ફોટા મળી આવ્યા હતા, જેનો ઉપયોગ દેહ વ્યાપાર માટે કરવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે મકાનમાં તપાસ કરતા એક ગ્રાહક સાગર ભૂપેન્દ્ર માવાપુરી તેમજ એક મહિલા હાજર મળી આવ્યા હતા। આરોપીની પૂછપરછ દરમિયાન તેણે ગ્રાહકો પાસેથી કમિશન લઈ સ્ત્રીઓનો દેહ વ્યાપાર કરાવતો હોવાની કબૂલાત કરી હતી। ઉધના પોલીસે હરીશભાઈ રૂગનાથવાલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે।